હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 નું ખૂબ જ અગત્યનું ચેપ્ટર, જેનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના વિશે માહિતી મેળવશું. પ્રસ્તાવના એટલે કે પ્રકાશ શું છે, આપણે આ ચેપ્ટરમાં શું શું શીખવાના છીએ એના વિશે આપણે માહિતી મેળવશું અને સમતલ અરીસા વિશે થોડી ઘણી માહિતી મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તો ખરેખર પ્રકાશ શું છે? તો કે પ્રકાશ આપણે એ વસ્તુને કહીએ છીએ કે જે આપણી આંખની અંદર સંવેદના ઉપજાવે અને એ સંવેદનાના લીધે આપણે બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ, એને આપણે પ્રકાશ કહીએ છીએ. તો પ્રકાશ ખરેખર જોવા જાઓ તો એક પર્ટિક્યુલર ફિક્સ તરંગ લંબાઈ વાળો એક પ્રકાશના આખા વર્ણપટનો એક ભાગ છે કે જેની અંદર આપણે જે પ્રકાશની વાત કરીએ છીએ, દ્રશ્ય પ્રકાશ, કે જે આપણી આંખની અંદર સંવેદના ઉપજાવે, તો એની અમુક ચોક્કસ તરંગ લંબાઈ હોય છે. એ તરંગ લંબાઈ આપણને ખબર છે કેટલી હોય, તો કે 400 નેનોમીટર થી લઈ અને ટેક્સ્ટબુક પ્રમાણે 700 અથવા ટેક્સ્ટબુકમાં 750 લખ્યું છે પણ તમે 700 નેનોમીટર સુધી લઈ શકો. આ પ્રકાશની તરંગ લંબાઈ છે લેમ્બડા. તરંગ લંબાઈ માટેની સંજ્ઞા શું થાય, તો કે લેમ્બડા. આ તરંગ લંબાઈની સંજ્ઞા છે. આટલી તરંગ લંબાઈ સુધીનો જો પ્રકાશ હોય, વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટનો આ હિસ્સો, તો એને આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. વાત આવે છે પ્રકાશના સ્વરૂપની, કે પ્રકાશ કયા સ્વરૂપે છે ખરેખર. તો પ્રકાશના વર્ષોથી ચર્ચા આવેલી આવે છે કે પ્રકાશ કોણ સ્વરૂપે છે કે તરંગ સ્વરૂપે. પ્રકાશના બે સ્વરૂપની ચર્ચા બહુ ડિટેલમાં છે, કે કોણ સ્વરૂપે છે કે તરંગ સ્વરૂપે. આ ચેપ્ટરમાં તો આપણે એકેય સ્વરૂપની ચર્ચા નથી કરવાના, નથી તરંગની કરવાના, નથી કોણની કરવાના. એ પણ હું તમને સમજાવું છું. ખરેખર પ્રકાશના બે સ્વરૂપ અલગ અલગ, કે પ્રકાશ શું છે એના વિશે અભ્યાસ થતો હોય ને, એમાં ન્યૂટને એક થિયરી વિકસાવેલી હતી, ઓકે, કોર્પસ્ક્યુલસ થિયરમ. હવે એમાં એને પ્રકાશને નાના નાના કણ સ્વરૂપે વિચારેલું. અને આપણને ખબર છે કે વ્યવહારની અંદર પ્રકાશ છે બહુ સ્પીડમાં પસાર થતો હોય. શરૂઆતમાં આપણે પ્રકાશની ઝડપ માપી શકવા માટે સક્ષમ નહોતા, પણ પછી આપણે પ્રકાશની ઝડપ માપી લીધી કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે એ કેટલો હોય, તો કે એક્ચ્યુઅલમાં 2.99 સમથિંગ ગુણ્યા 10⁸ આવે, પણ આપણે એને રેન્ડમલી રફલી કેટલું લખીએ, તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આવી રીતે લખીએ છીએ. તો ન્યૂટને જ્યારે એ થિયરી વિકસાવેલી ત્યારે એને પ્રકાશને કણ સ્વરૂપે અને દળ રહિત કણ પણ કેવા પાછા, તો કે દળ રહિત કણ તરીકે લીધેલી. હવે એ ઘણો બધો અભ્યાસ એને કરેલો, એના વિશે એને ડિટેલમાં ચર્ચા પણ કરેલી, પણ એમાં ઘણી બધી ભૂલો હતી. પાછળથી આપણને ખ્યાલ આવ્યો. એમાં એને એવું કીધું હતું કે હવામાં પ્રકાશનો વેગ છે એ ઘટ માધ્યમમાં જેમ જશે એમ પ્રકાશનો વેગ વધે. હવે એક્ચ્યુઅલમાં પછી એવું સાબિત થયું કે ઘટ માધ્યમમાં પ્રકાશનો વેગ વધતો નથી, ઘટે છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ મહત્તમ હોય, પછી કોઈ માધ્યમમાં પ્રકાશ દાખલ થાય ને તો પ્રકાશનો વેગ ઘટતો જાય છે. એ બધી ચર્ચાઓ છે, પણ એના વિશે આપણે કોઈ માહિતી મેળવવાની નથી. આ તો તમારો ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવાની વાત છે કે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણો ઇન્ટરેસ્ટ ક્રિએટ થવો જોઈએ. હવે એક બીજી વસ્તુ કે આટલી તરંગ લંબાઈ, હવે બીજું સ્વરૂપ પ્રકાશનું તરંગ સ્વરૂપ. તો હાઇગેન્સ નામનો વૈજ્ઞાનિક હતો, એને પ્રકાશના તરંગ સ્વરૂપે એને થિયોરેટિકલી સાબિત કરી દીધું ને ઘણા બધા પ્રયોગો એના પછી ત્યાં પ્રયોગોમાં સાબિત થઈ ગયું પ્રકાશ છે ખરેખર તરંગ સ્વરૂપે છે. ઓકે, વળી પાછો આઇન્સ્ટાઈન આવે. હવે આઇન્સ્ટાઈને વળી પાછી બાજુ કોણ ઉપર આવે છે, ક્વોન્ટમ ઉપર આવી જાય છે કે પ્રકાશ છે એ ઉર્જાના પડીકા સ્વરૂપે હોય. એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિની અંદર. તો ઘણી બધી આમાં પ્રકાશમાં તો બહુ મોટું શાસ્ત્ર છે આપણું. હવે આપણે વાત કરીએ કે અત્યારે તરંગ સ્વરૂપે સ્વીકારી લઈએ તો 400 નેનોમીટર થી લઈને 750 નેનોમીટર હોય, તો હું જો આવી આના કરતા બહુ મોટી તરંગ લંબાઈ હું અહીં બનાવું એમ, અને આ જોજો આ પ્રકાશનું એક કિરણ હું દોરું છું. હવે તમે જુઓ આ તરંગ લંબાઈ ખૂબ, હવે આ તો તોય મોટી મેં બનાવી નાખી. હવે આ તો બહુ નાની તરંગ લંબાઈ છે. હવે એવું એક તરંગ આ રીતે હોય, તમે એને દૂરથી જોવો તમને શું લાગે, તો કે આવું જ લાગે ને, આમ એક રેખા દોરેલી હોય, એક કિરણ આવી રીતે એક રેખા દોરેલી હોય એવું જ ના દેખાય. તો આ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશને આ રીતનું એક રેખાના સ્વરૂપમાં દર્શાવશું કે જેને આપણે પ્રકાશનું શું નામ આપવાના છીએ, તો કે આને આપણે પ્રકાશનું કિરણ કહેવાના છીએ. શું કહેવાના છીએ? પ્રકાશનું કિરણ. અને એક બીજી વસ્તુ આપણે સ્વીકારી લીધી છે કે પ્રકાશનું કિરણ તરંગ લંબાઈ ખૂબ નાની છે. આ પ્રકાશનું કિરણ હોય તો પ્રકાશનું કિરણ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે. કેમાં ગતિ કરે?
સીધી રેખામાં જ ગતિ કરે, ક્યાંય વાંકું વળશે નહીં. એવું આપણે સ્વીકારીને આખા ચેપ્ટરમાં આપણે આ રીતે અભ્યાસ કરવાના છીએ. પ્રકાશને આપણે કિરણ તરીકે સ્વીકારવાના છીએ. કિરણ એટલે શું થાય તો કે સીધી રેખા, આ સીધી જ રહેશે હંમેશા, ક્યાંય વાંકી વળશે નહીં, બેન્ડ વળે નહીં. તો પ્રકાશનું કિરણ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરશે. અને બીજું, આવા એક કરતા વધારે, આપણને ખબર છે કે આવા એક કરતા ઘણા બધા કિરણ ભેગા થાય આ રીતના, તો એને કહેવામાં આવે છે કિરણ જૂથ. એને ઇંગ્લિશમાં લાઇટ બીમ પણ કહેવાય. શું કહેવાય? લાઇટ બીમ. એક કિરણ આ સિંગલ હોય તો કિરણ કહેવાય, અને આવા ઘણા બધા હોય તો એને કિરણ જૂથ કહેવાય. ઓકે, ઘણીવાર એને કિરણ પુંજ પણ કહેવામાં આવે છે, જૂથ કયો અથવા પુંજ કયો. તો આપણે આ ચેપ્ટરમાં કિરણનો અભ્યાસ કરવાના છીએ. ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું તમને? હવે આ પર્ટિક્યુલર આ જ રેન્જ કેમ પસંદ કરી એવો પ્રશ્ન થાય ને, કારણ કે આ જો આટલી તરંગ લંબાઈનો પ્રકાશ જે હોય ને, એ જ આપણી આંખોની અંદર સંવેદના ઉપજાવે, અને એ સંવેદનાના લીધે જ આપણને દરેક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો એમાં આ ચોક્કસ તરંગ લંબાઈનો પ્રકાશ જ કામ કરે. એટલા માટે આ જે પ્રકાશ છે આટલી તરંગ લંબાઈ વાળો, એને આપણે શું નામ આપ્યું છે તો કે દ્રશ્ય પ્રકાશ એવું નામ આપ્યું છે. કેવો પ્રકાશ? તો કે દ્રશ્ય પ્રકાશ. હવે અમુક ક્વેશ્ચન એમ થાય કે આપણને સર જોઈએ તો બધી વસ્તુ કેમ આમ કલરફુલ વર્ડ લાગે, ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ હોય તો તકલીફ પડી જાય ને, બધું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં જૂના બ્લેક એન્ડ વ્હાઈટ મૂવી જેવું થાય બધું, તો આપણને કેમ અલગ અલગ વસ્તુ અલગ અલગ કલરની દેખાય. તો તમને એ ખબર હોય કે પ્રકાશ છે એ ખરેખર સફેદ પ્રકાશનું કિરણ હોય, 7 અલગ અલગ રંગનું બનેલું હોય, જાની વાલી પીના રા. હવે જે પદાર્થ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય એ પદાર્થનો કઈ ગુણધર્મ હોય, એટલે શું કરે કે અમુક ચોક્કસ તરંગ લંબાઈનો જે પ્રકાશ હોય ને, એ પ્રકાશનું એ શોષણ કરી લે. સમજાય છે? હવે એ અલગ અલગ કલરના પ્રકાશની તરંગ લંબાઈ પાછી જુદી જુદી હોય, બરાબર? ઈ આની વચ્ચે ક્યાંક હોય એમ. હવે એ પર્ટિક્યુલર તરંગ લંબાઈ છે એ શોષી લેશે, પછી અમુક છે એનું ઈ શોષણ ન કરી શકે, એટલે જેનું શોષણ નથી કરી શકતો એ ભટકાઈને પાછું આપણી આંખમાં આવે. તો જે કલરનું શોષણ ન થાય ને એ કલરનો પદાર્થ આપણને દેખાય. દાખલા તરીકે કોઈ પદાર્થ છે એ લાલ કલરનો દેખાય છે, તો લાલ કલર સિવાયના જેટલા રંગોમાંથી પ્રકાશ બનેલો છે એ બધી જ તરંગ લંબાઈનું એ શોષણ કરી લેશે, અને લાલ કલરનું શોષણ કરી શકતો નથી, એટલે એ ભટકાઈને પાછો આપણી આંખમાં આવી જશે. એટલા માટે આપણને દરેક પદાર્થના રંગો અલગ અલગ જોવા મળે છે. સમજાણું તમને? એની પાછળનું આ કારણ છે. તો આ પ્રાથમિક માહિતી આપણે લઈ લીધી. હવે તો કે આ પ્રકરણની અંદર આપણે કઈ કઈ વસ્તુનો અભ્યાસ કરવાના છે, તો કે આ પ્રકરણની અંદર આપણે પ્રકાશને એક તો કિરણ સ્વરૂપે લેવાના છીએ, અને એના ઉપરથી ઘણી બધી ઘટનાઓનો અભ્યાસ આપણે કરવાના છીએ, જેમ કે પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, એ બધી જ ઘટનાઓનો આપણે ડિટેલથી અભ્યાસ કરવાના છીએ. એના પછી ઘણા બધા પ્રકાશીય ઉપકરણો આપણે શીખવાના છીએ. પરાવર્તન ને વક્રીભવન સમજવા માટે આપણે અરીસાનો ઉપયોગ કરશું, અને એમાં આપણા સિલેબસની અંદર ગોળીય અરીસાઓ આવેલા છે. સમતલ અરીસા વિશે તમે 10મા ધોરણમાં ભણી લીધું છે, પણ આપણે આમાં ગોળીય અરીસા જોવાના છે. ઓકે, પછી પ્રકાશીય ઉપકરણો કયા કયા? ઘણા બધા, ટેલિસ્કોપ થાય, બરાબર? તો એ બધા ઉપકરણોનો આપણે, માઇક્રોસ્કોપ, એ બધા ઉપકરણોનો આપણે અભ્યાસ કરવાના છે. ક્લિયર? તો આ હતી આ પ્રકરણની પ્રસ્તાવના. તો પ્રકાશને ખરેખર તમને કોઈ પૂછે પ્રકાશ કેટલા સ્વરૂપે હોય, તો કે પ્રકાશ કાં તો તરંગ સ્વરૂપે હોય કાં તો કણ સ્વરૂપે હોય. અત્યારે આપણે બહુ વધારે પડતું પ્રચલિત સ્વરૂપ કયું છે, તો કે પ્રકાશ છે એ ઉર્જાનું સ્વરૂપ છે, પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. ઉર્જા કેમ કહી શકાય, તો તમે બહાર નીકળો, તડકો હોય, સૂર્યપ્રકાશ મળતો હોય, બહાર નીકળો, માથાના વાળ અડધી કલાક પછી અડવાનું, કેવા હોય? ગરમ. ગરમ કેમ થાય, તો ઉર્જા મળે તો જ થાય ને. ક્યાંથી આવી? તો પ્રકાશમાંથી જ આવી હોય ને. તો પ્રકાશ છે એ ખરેખર તો ઉર્જાનું જ એક સ્વરૂપ છે, વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે સ્વીકારેલો છે. હવે આપણે વાત કરવાના છીએ પ્રકાશના સમતલ અરીસા વિશે થોડીક ચર્ચા કરી લઈએ. પરાવર્તનની વાત કરવાના છીએ. તો પરાવર્તન બે પ્રકારના હોય છે. પહેલું તમને ખબર છે, એક હશે નિયમિત પરાવર્તન. કેવું? નિયમિત પરાવર્તન. અને બીજી આપણે ચર્ચા કરવાના છીએ અનિયમિત પરાવર્તન. બે રીતે પરાવર્તન થાય, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. આનો અભ્યાસ કરતા પહેલા આપણે પરાવર્તનના નિયમો જોવાના છે, જે તમે 10મા ધોરણમાં શીખી લીધા છે. ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. દાખલા તરીકે મારી પાસે કોઈ પોલિશ્ડ કરેલી સપાટી હોય, અથવા આપણે એવું માની લઈએ કે અરીસો છે. અરીસો કેવી રીતે બનાવેલો હોય?
સમતલ અરીસો કેમ બનાવવામાં આવે તો કે કાચ હોય, એનું એક આખું પડ હોય, એકદમ હોરિઝોન્ટલ એટલે ફ્લેટ સરફેસ હોય, અને પાછળની સાઈડ ચાંદીનો ઢોળ ચડાવી દીધો હોય, એટલે એક બાજુ છે એ પરાવર્તક સપાટી બની જશે. તો આ સમતલ અરીસો છે એવું માની લે. અથવા પોલિશ કરેલી કોઈ ધાતુ હોય, બરાબર, તો એ પોલિશ કરેલી ધાતુ છે એમાં આપણે આપણું મોઢું છે એ જોઈ શકીએ, પ્રતિબિંબ જોઈ શકાય. તો અત્યારે આપણે સમતલ અરીસો લઈએ. હવે આ અરીસામાં પ્રકાશનું કોઈ કિરણ આપાત કરવામાં આવે, દાખલા તરીકે આ પ્રકાશનું કિરણ તો આ રીતે દર્શાવે ને રેખાના સ્વરૂપમાં, તો આ પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય છે. જોજો, તો આને શું નામ આપ્યું આપણે? આપાત થાય છે એટલા માટે એને આપાત કિરણ કહી દીધું. હવે અરીસામાં જે બિંદુ આપાત થાય છે ને આપણે આપાત બિંદુ કહી દઈએ, બરાબર ને? હવે આપાત બિંદુ અને આપાત કિરણ, જ્યાં આપાત બિંદુ આવેલું હોય ત્યાં અરીસાની સપાટીને લંબ દોર નાખીએ. એ નોર્મલ હોય, લંબ એટલે નોર્મલ 90 ડિગ્રી. અરીસાની યાર કેટલો ખૂણો બનાવે તો કે આ ખૂણો બનાવે 90 ડિગ્રી. કેટલો બનાવે? 90 ડિગ્રી. તો સપાટીને દોરેલો લંબ કહેવાય. તો આપાત કિરણ આવ્યું તો એ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય, જેને I વડે દર્શાવવામાં આવે. I શું કામ? તો કે ઇંગ્લિશમાં એને ઇન્સિડન્ટ એંગલ કહેવાય. કેવો? ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટના પહેલા અક્ષર ઉપરથી એને I કહેવાય, આપાત કોણ. હવે પ્રકાશનું કિરણ અહીં ભટકાય એટલે પાછું જશે, પરાવર્તન થશે ને. તો આ રીતે આમ પરાવર્તન થઈ ગયું. હવે પરાવર્તન થાય તો એ લંબ સાથે પાછો કઈ ખૂણો બનાવે, એને પરાવર્તન કોણ એટલે ઇંગ્લિશમાં એને રિફ્લેક્ટ કહેવાય. રિફ્લેક્ટ. રિફ્લેક્ટના પહેલા અક્ષર R ઉપરથી એને રિફ્લેક્ટેડ એંગલ એટલે કે પરાવર્તન કોણ R કહે છે. તો આને આપણે આપાત કિરણ કીધું. આનું નામ શું છે તો કે પરાવર્તિત કિરણ. કેવું કિરણ? પરાવર્તિત કિરણ. તો નિયમો યાદ રાખીએ, નિયમોને યાદ કરીએ. આપાત કિરણ, આપાત બિંદુ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ, આ બધી જ વસ્તુઓ એક જ સમતલમાં આવેલી હશે. આ વ્હાઇટ બોર્ડ તમને જે દેખાઈ રહ્યું છે, આ વ્હાઇટ બોર્ડને જો એક સમતલ તરીકે લેવામાં આવે તો મેં દોરેલી બધી જ રેખા એટલે કે પ્રકાશના કિરણ, આ લંબ, બધું એક જ સમતલમાં આવેલું છે. જો આ સમતલ થઈ ગયું આખું. હવે એને આમ પ્રેક્ટિકલી સમજવું હોય. દાખલા તરીકે આ વ્હાઇટ બોર્ડ ઉપર જ તે પ્રકાશનું કોઈ કિરણ આપાત થાય, આમ આપાત થયું આમ, તો એ ભટકાઈને કેમ આવશે તો કે આમ આવશે, આમ. સમજાય છે? સપાટીને દોરેલો લંબ ક્યાં હોય તો કે અહીંયા હોય, આમ. દેખાણું? તો અહીંયા જો આ જે બને ને એક સમતલ બને. તમને ટેક્સ્ટબુક ની અંદર 3D ડાયાગ્રામ આપેલો છે આ રીતનો. ફટાફટ હું ડ્રો કરી નાખું રફલી. આ રીતનો એક 3D ડાયાગ્રામ તમને આપ્યો છે, બરાબર? અહીં માર્કર છે એટલે થોડુંક લાઈનો આડાવડી થશે, એના માટે હું ક્ષમા ચાહું છું, પણ તમે સમજી ગયા છો. આ રીતની એક સપાટી છે, અરીસો છે એવું સમજો. હવે અહીંયા એ લોકો એક સરસ મજાનું સમતલ તમને ડ્રો કરીને આપેલું છે આ રીતે, આમ. હવે આમાં પ્રકાશનું કિરણ આપાત થાય સમતલ ઉપર, આ દેખાય ને, આ સમતલ આ રીતે છે. તો પ્રકાશનું કોઈ કિરણ ધારો કે અહીંયા આપાત થયું તો અહીંયા સપાટીને દોરેલો લંબ આમ હોય અને પરાવર્તિત કિરણ આ દિશામાં જાય. તો આ બધી વસ્તુ આ સમતલમાં આવી ગઈ. જો આ લાલ કલરનું જે દેખાય ને એમાં. હવે એવું કોઈ દિવસ ન થાય કે પ્રકાશનું કિરણથી એક સમતલમાં આવે બીજા સમતલમાં ઘૂસી જાય. એવું થાય નહીં. એક જ સમતલમાં હશે. આપાત કિરણ, આપાત બિંદુ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં આવેલા હશે. આ પહેલો નિયમ. બીજો નિયમ આપણને એમ કહે છે કે આપાત કોણ I અને પરાવર્તન કોણ R બંને સમાન મૂલ્યના હશે. એટલે બીજું આપણે એમ કહી શકાય ખૂણો I બરાબર તે ખૂણો R થશે. બરાબર? આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા જ હશે એટલે ખૂણો I બરાબર ખૂણો R થાય. પહેલો નિયમ એમ કહે છે ત્રણે એક જ સમતલમાં આવેલા હોય. પછી તો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુ આવેલા હોય. એ તો કોમન સેન્સ થી ખબર પડી જાય. તો આ પરાવર્તનના નિયમો સપાટી લીસી હોય કે ખરબચડી હોય કે ગમે એવી હોય, એના માટે પરાવર્તનના નિયમો બદલાવાના નથી. સમજાય છે તમને? આ પરાવર્તનના નિયમો આના આ જ રહેશે. કોઈ પણ પ્રકારની સપાટી હોય, લીસી સપાટી, ખરબચડી, તો આ પરાવર્તન આપણે શીખી લીધું. યાદ રહી ગયું ને? જવા દઉં ને? બરાબર. તો હવે આપણે જોઈએ નિયમિત એટલે શું, અનિયમિત એટલે શું. તો કે નિયમિત એટલે દાખલા તરીકે પ્રકાશનું કોઈ કિરણ જૂથ કોઈ એકદમ પોલિશ્ડ કરેલી લીસી સપાટી ઉપર આપાત થાય તો એનું એક સરખું જ પરાવર્તન થશે. ધારો કે આપણે અહીંયા નિયમિત પરાવર્તન જોઈએ છે તો નિયમિત માટેની શરત શું છે તો કે સપાટી એકદમ લીસી અને પરાવર્તક હોવી જોઈએ. અનિયમિત માટેની શરત શું છે તો કે એ સપાટી ગમે એવી ખરબચડી હોય, આ રીતની. હવે આ માઇક્રોસ્કોપમાં જોવાનું હોય. આ નિયમિત આમ લીસી સપાટી બહારથી જોઈએ તો લીસી જ લાગતી હોય, પણ ખરેખર લીસી ન હોય, એને માઇક્રોસ્કોપમાં જોવું પડે.
તો આ લીસી સપાટી છે. તો લીસી સપાટીમાં કેવું થાય તો કે દાખલા તરીકે પ્રકાશના કિરણો બધા એકબીજાને સમાંતર આ રીતે આવતા હોય આમ, તો હવે બધા આ દિશામાં આવે છે તો આ બધા આપાત કિરણનું આખે આખું જૂથ થઈ ગયું. હવે એ બધાનું એક સરખું જ પરાવર્તન જો આમ જ થશે, કારણ કે સપાટી લીસી છે તો બધા જો સમાંતર જ પાછા જશે. તો આ પ્રકારનું પરાવર્તન હોય એને નિયમિત પરાવર્તન કહેવાય. દાખલા તરીકે આમાં આપણે પ્રકાશના અમુક પર્ટિક્યુલર કિરણોને આપાત કરી. ધારો કે એક કિરણ અહીંયા આવ્યું, એક કિરણ અહીંયા આવ્યું, એક કિરણ અહીંયા આવ્યું, બરાબર, આ રીતે આમ બધાય. હવે અહીંયા પરાવર્તનના નિયમો તો એના જ રહેશે. જો આ નાની એવી સપાટી છે તો એ નાની એવી સપાટીને દોરેલો લંબ આમ થાય, સમજાણું? તો અહીંયા આપાત કોણ બનતો હોય આય, તો પરાવર્તન કોણ એટલો જ બને, એટલે આ કિરણ આમ જશે, બરાબર, આવ્યું આમ ગયું આમ. હવે એ જ રીતે અહીંયા આગળ આ પરાવર્તક સપાટી અહીંયા નાની એવી હોય તો સપાટીને દોરેલો લંબ આમ થશે. તો આ પરાવર્તિત કિરણ અહીંયાથી આપાત કિરણ આવ્યું તો પરાવર્તિત આમ જશે. હવે અહીંયા આગળ નાની એવી સપાટી છે તો અહીંયા આગળ સપાટીને દોરેલો લંબ આમ થાય, તો આ આપાત કિરણ આ દિશામાં આવે છે તો પરાવર્તન થઈને આમ જશે ક્યાંક. સમજાય છે તમને? આઈ અને આર તો સરખા જ રહેશે, પણ જો આમાં જે દિશામાં બધા કિરણો આવ્યા શું બધા એ જ દિશામાં પાછા જાય છે? તો કે ના, એ દિશામાં જતા નથી, બધા આડાવડા ભાગ્યા. જોયું તમે? બધા એકબીજાથી આડાવડી દિશામાં જાય છે. તો અહીંયા આગળ થતું પ્રકાશનું પરાવર્તન છે ને કેવું કહેવાય તો કે અનિયમિત પરાવર્તન કહેવાય. અનિયમિત મોટા ભાગની ઘરની વસ્તુઓ, અરીસા અને ચળકતી સપાટી સિવાય બધી અનિયમિત કહેવાય. દાખલા તરીકે તમારી બુક આપેલી હોય, ચોપડા આપ્યા છે, એની ઉપરની સપાટી ગણી લ્યો, ગમે એ વસ્તુ લઈ લો, દિવાલ લઈ લ્યો, તો એ બધી અનિયમિત સપાટી છે. તો એમાંથી પ્રકાશનું પરાવર્તન અનિયમિત રીતે થશે. એટલે કોઈ કિરણો છે એ આવશે એક દિશામાંથી તો એક દિશામાં એક સરખા સમાંતરમાં પાછા જશે નહીં, બધા આડાવડા જશે, તો એને કહેવાય અનિયમિત પરાવર્તન. ક્લિયર છે આટલું? રેડી? કોઈ પ્રોબ્લેમ, કોઈ ડાઉટ કે સાહેબ હોય તો તમને થોડું આમાં પૂછવાના હતા, તમને થોડોક અવાજ આવવાનો છે, કોમેન્ટમાં પૂછી લેવાનું કે સાહેબ આ ન સમજાણું, જરાક ડિટેલમાં પ્રકાશ પાડો. શું કહેવાનું? આ સમજણું નહીં સાહેબ, એના ઉપર થોડોક પ્રકાશ પાડો, કારણ કે ચેપ્ટર જ પ્રકાશ ઉપર છે, તો પ્રકાશ તો પડાવવો જ જોઈએ ને. હાલો, હવે આપણે વાત કરવી હતી થોડીક ગોળી અરીસા, તો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં લેશું. સમતલ અરીસામાં થોડીક બીજી ચર્ચા કરવાની છે કે એના માટે મારે તમને એક વસ્તુ કે દાખલા તરીકે સમતલ અરીસા આપણે ટેક્સ્ટબુક પ્રમાણે તો સિલેબસમાં નથી, પણ તમને JEE ની પ્રિપેરેશન કરતા હો, નીટની પ્રિપેરેશન કરતા હો, અથવા ઘણીવાર અમુક ક્વેશ્ચન એવા હોય કે ગુજકેટમાં પણ પૂછી શકે, તો એના વિશે થોડીક માહિતી બેઝિક હું તમને આપું છું. અમુક ખરેખર મારે જો ગુજકેટ નીટનો લેક્ચર લેવાનો હોય તો સમતલ અરીસામાં 3 થી 4 લેક્ચર નીકળી જાય, એટલું ડિટેલમાં અભ્યાસ કરવો પડે. પણ અત્યારે આપણે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ કે દાખલા તરીકે ગુજકેટની એક્ઝામમાં કોઈ સમતલ અરીસામાંથી ક્વેશ્ચન આવી જાય તો શું કરવાનું. તો એના માટે આપણે એક સિમ્પલ વસ્તુ તમને સમજાવી દઉં કે પહેલા આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ, વિચલન એટલે શું. વિચલન એટલે શું થાય એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમે તમારા ઘરેથી નીકળો છો, અહીંયા તમારી સ્કૂલ આવેલી છે, તમે અહીંથી સીધા સટ્ટ દઈને આમ સ્કૂલે જવાના હતા, પણ એ રસ્તામાં છે ને એક ગાર્ડન છે. શું છે? એક ગાર્ડન. અને અહીંયા તમારો ફ્રેન્ડ કોઈ ઊભું છે, તમે જવાના હતા સ્કૂલે, આ તમારો ગતિપથ જે છે કે આમ સ્કૂલે જ જવાના હતા, પણ તમારા મિત્રનું તમારું ધ્યાન તમારા મિત્ર તરફ ગયું અને તમે છે ને આમ વળી ગયા. હવે તમે આમ ન ગયા આ બાજુ, તો તમારો આ મૂળ માર્ગ થઈ ગયો. હવે એમાંથી તમે કેટલા વિચલન પામ્યા તો કે આટલા ખૂણે વિચલન થયા, તો આને કહેવામાં આવે વિચલન કોણ, ડેલ્ટા. પેલા માર્ગ તમને સમજાવું હતું વિચલન એટલે શું, તો કે પ્રકાશનું કિરણ જે માર્ગે જતું હોય એના માર્ગે એનો માર્ગ છે બદલીને બીજી દિશામાં વયો છે, તો એને કહેવાય પ્રકાશનું શું થઈ ગયું, તો કે વિચલન થઈ ગયું. હવે અહીંયા તમને દેખાય છે, હું તમને પૂછું વિચલન કોણ કેટલો હશે, તો આમાં તમે આમ જોઈને કહી શકો કે આ 90 ડિગ્રીનું વિચલન થાય છે. કેટલા ડિગ્રીનું? 90 ડિગ્રીનું વિચલન થાય છે. તો એ વિચલન કોણ ઉપર તમને અમુક પ્રાથમિક માહિતી સમતલ અરીસા ઉપર હું તમને આપું, એ તમે થોડીક નોટ ડાઉન કરી લેજો, એ તમને ઉપયોગી થશે. કઈ રીતે? ધારો કે એકદમ સિમ્પલ પ્રશ્નથી આપણે ચાલુ કરીએ કે વિચલન માટેનું સૂત્ર આપણે પહેલા તારવી લઈએ. દાખલા તરીકે આ સમતલ અરીસો છે, આ અરીસામાં પ્રકાશનું કોઈ કિરણ એ છે, એ પ્રકાશનું કોઈ કિરણ આપાત થાય છે, ધારો કે ઓકે. હવે એ આપાત થતું હોય તો અહીં સપાટીને દોરેલો આપણે લંબ બનાવી નાખી આ રીતે નોર્મલ,
તો આપાત કોણ છે એ મને અહીંયા મળી જશે I, બરાબર. આ આપાત કોણ થશે. હવે ખબર છે કે અરીસો છે એટલે પરાવર્તન થશે અને આટલા જ ખૂણે પરાવર્તન થશે એટલે આમ જશે પાછું. હવે ખરેખર તો આ r હોય પણ એ ખૂણો તો આપણને ખબર છે I બરાબર 4 થાય, આટલું થઈ જશે. હવે તમને પૂછે વિચલન કેટલું થાય, તો કે ખરેખર પ્રકાશનું કિરણ કેમ જવાનું હતું, તો કે આમ જવાનું હતું ને. હવે વયું ગયું, અરીસો ન હોત તો આમ જાત ને. ધારો કે અરીસો નથી તો પ્રકાશનું કિરણ સીધે સીધું જાય ને, પણ અરીસો છે એટલે આમ વળી ગયું એટલે કેટલા ડિગ્રી વળ્યું, તો કે આટલા ડિગ્રી વળી ગયું. જો તો આને કહેવાય વિચલન કોણ ડેલ્ટા. હવે ડેલ્ટા નું સૂત્ર મારે જોતું હોય તો મળે, તો કે હા મળે ને. આ ટોટલ આખી સીધી રેખા છે તો ખૂણો કેટલો થાય, તો કે 180 ડિગ્રી થાય. મારે વિચલનને કરતા બનાવવાનો છે તો ડેલ્ટા બરાબર, જોજો ખાસ ધ્યાનથી, ડેલ્ટા બરાબર હું શું લખી શકું, તો કે ડેલ્ટા બરાબર 180 ડિગ્રી માઈનસ I વત્તા I એટલે કેટલા થઈ જાય, માઈનસ 2I. હા ઓકે રેડી. ડેલ્ટા બરાબર 180 ડિગ્રી માઈનસ 2I. તમને એમ કહે કે પ્રકાશનું કિરણ 30 ડિગ્રી આપાત થાય છે તો વિચલન કોણ કેટલો થાય, તો સૂત્ર ઉપરથી સીધું મળી જાય, 30 દુ 60, 180 માઈનસ 60 120 ડિગ્રીનું વિચલન થાય. ક્લિયર? ઓકે છે, રેડી, સમજાઈ ગયું. તો વિડિયો પોઝ કરીને આકૃતિ દોરી લ્યો, વિચલન કોણ આ રીતે મળશે. હવે એના હું ખાસ કિસ્સા હું તમને ફટાફટ સમજાવી દઉં. ચાલો જવા દઉં છું. ચાલો હવે ધારો કે એક નહીં પણ બે અરીસા આપ્યા છે. ધારો કે તમને વિચલન માટે હવે તો તમને સમજાઈ ગયું છે કે દાખલા તરીકે કોઈ પણ આપાત કોણ આપે તમને વિચલન કોણ મળી જાય. પણ હવે દાખલા તરીકે એમ કે ભાઈ આ બે અરીસા છે અને એ એકબીજા સાથે આટલો ખૂણો બનાવે છે. ધારો કે આપણે એક અરીસો આમ લઈ લઈએ, બીજો અરીસો આમ લઈ લઈએ. આ બે અરીસા છે અને એ એકબીજા સાથે થીટા ખૂણો બનાવે છે. સમજાય છે? હવે આમાં જો કોઈ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે કોઈ એક સપાટી ઉપર, ધારો કે અહીંયા પ્રકાશનું કિરણ તમે આપાત કરો છો, આલ્ફા ખૂણે આપાત કરીએ તો આ સપાટીને દોરેલો લંબ અહીંયા જે ખૂણો બને છે એ કેટલો હોય છે, તો કે આપાત કોણ છે એ આલ્ફા છે. તો આટલા જ ખૂણા ઉપર પાછું પરાવર્તન થશે ને આમ, તો આ પણ આલ્ફા જ હશે. હવે અહીંયા પાછું પ્રકાશનું કિરણ બીજા અરીસામાં ભટકાય, બીજા અરીસામાં ભટકાય એટલે પાછું એને સપાટીને દોરેલો લંબ માર દોરવો પડે આમ. હવે સપાટીને દોરેલો લંબની હારે જે ખૂણો બનાવે એને હવે આ બીજા ખૂણાને આપણે બીટા નામ આપી દઈએ, તો એ પાછું બીટા ખૂણે શું થાય, એનું પરાવર્તન થાય ને. તો પ્રકાશનું કિરણ આ માર્ગે આવ્યું ને આ માર્ગે જતું રહ્યું. સમજાણું તમને? હવે ખરેખર જો આ પેલો અરીસો ન હોત તો પ્રકાશનું કિરણ કેમ જાત, તો કે આમ વહી જાત ને. પણ અરીસો છે એટલે આમ ભટકાઈને આમ ગયું તો એનું વિચલન કેટલું થયું, તો કે આટલું વિચલન થયું. તો એ પેલો વિચલન અહીંયા થાય છે એટલે આપણે એને નામ આપી દઈએ પેલું વિચલન એટલે ડેલ્ટા 1. હવે પ્રકાશનું કિરણ આમ જતું હતું બરાબર, પણ તમે જવા દીધું નહીં, અરીસો મૂકી દીધો એટલે હવે પાછું એનું વિચલન જે અહીંયા મળશે એ અહીંયા જે બીજો વિચલન પણ મળશે એને આપણે નામ આપી દઈએ ડેલ્ટા 2. તો બે વખત વિચલન થયું તો ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 નું સમીકરણ આના ઉપરથી મળી જાય કે નહીં, તો કે ડેલ્ટા 1 માં જોતો હોય શું લખાય, તો કે 180 ડિગ્રી માઈનસ 2 આલ્ફા કોણે આપાત થાય છે એટલે 2 આલ્ફા. ડેલ્ટા 2 જોતો હોય તો મળી જાય ને 180 ડિગ્રી માઈનસ 2 બીટા કોણે જાય છે તો 2 બીટા. હવે તમને પૂછે કુલ વિચલન કેટલું, જો આમ જતું તું અને છેલ્લે કેમ વહી ગયું, આમ વહી ગયું, તો આટલું વત્તા આટલું, જો ધ્યાનથી આમ જતું તું આમ વહી ગયું તો આટલું પ્લસ આટલું, આટલું વાકું વળ્યું ને. તો કુલ વિચલન પૂછે તો કેટલું થાય, ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2. તો અહીંયા આપણે લખી નાખીએ ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 એટલે 180 માઈનસ 2 આલ્ફા પ્લસ ડેલ્ટા 2 એટલે 180 ડિગ્રી માઈનસ 2 બીટા. થાય આટલું વિચલન એટલે ડેલ્ટા કેટલા થાય, 18 દુ 36, 360 ડિગ્રી માઈનસ 2 કોમન કાઢી લઈએ, આલ્ફા વત્તા બીટા. બરાબર ને? આટલું ક્લિયર છે? હવે ખાસ ધ્યાનથી સમજો, અહીંયા આગળ આ ત્રિકોણ આપેલું છે, આ ત્રિકોણને આપણે નામ આપી દીધું, દાખલા તરીકે A, B અને C. આ ત્રિકોણની અંદર હું તમને પૂછું કે આ લંબ દોરેલો છે એટલે આ 90 ડિગ્રી થાય આટલું. હવે એમાંથી મારે તમને આટલો ખૂણો મારે જોતો હોય તો કેટલો થાય, 90 માઈનસ બીટા થાય કે નહીં. સિમિલરલી આ 90 ડિગ્રી થાય આખે આખું, પણ મારે ખાલી આટલો ખૂણો જોતો હોય આટલો, તો એ કેટલો થાય, તો કે 90 માઈનસ આલ્ફા થાય ને, થાય કે નહીં. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, તો કે 180. તો ત્રિકોણ ABC માં આપણે એમ કહીએ કે ત્રિકોણ ABC માં શું કહી શકાય, તો કે આ ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય, તો કે 180. તો 90 ડિગ્રી માઈનસ આલ્ફા પ્લસ 90 ડિગ્રી માઈનસ બીટા પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય, તો કે 180 ડિગ્રી. હવે 9 દુ 18, આ 180 સામ સામે ઉડી ગયા, આ માઈનસ વાળા છે એને સામે લઈ જાય તો થીટા બરાબર આપણને મળશે આલ્ફા પ્લસ બીટા. હવે એની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો વિચલન કોણ ડેલ્ટા કેટલો મળી જાય, તો કે ડેલ્ટા બરાબર 360 ડિગ્રી માઈનસ
2 થીટા. હવે આ ધ્યાનથી જોજો. તમને એમ પૂછવામાં આવે કે બે સમતલ અરીસા છે એ આટલા ખૂણે ગોઠવેલા છે અને પ્રકાશનું કોઈ કિરણ ગમે એટલા ખૂણે આપાત કરવામાં આવે તો શું એના વિચલનનો આધાર આપાત કોણ ઉપર રહેલો છે? ના. આમાં 2 થીટા છે, આમાં આલ્ફા નથી ને આમાં બીટા નથી. તમને દાખલા તરીકે આલ્ફા છે એ 30 ડિગ્રી આપે, 40 ડિગ્રી આપે, 50 આપે, 60 70 80 90 ગમે એ આપે, કોઈ પણ ખૂણો આપી દે તમને, પણ એનો આધાર શું એના ઉપર છે? કેટલા ખૂણા આપાત થાય? નહીં. આ સૂત્ર ઉપરથી જો ખબર પડી ગઈ કે 360 - 2 થીટા બે અરીસા એકબીજાથી કેટલા ડિગ્રીએ ગોઠવેલા છે ને એના ઉપર એના વિચલન કોણનો આધાર છે, નહીં કે આલ્ફા અને બીટા ઉપર. સમજાણું? તો આ નોટ ડાઉન કરી લેજો, બહુ સરસ કન્સેપ્ટ છે. ચાલો જવા દઉં, ક્લિયર? જવા દઉં ને આટલું. હવે એક પ્લાસ્ટિક વસ્તુ તમને આમાં સમજાવી દઉં, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરશું. કે હવે દાખલા તરીકે અરીસાને જ વિચલન કરાવવામાં આવે, અરીસાને જ આમ થીટા ખૂણે છે ને વિચલિત કરી દેવામાં આવે તો શું થાય એના વિશે અભ્યાસ કરી લઈએ. દાખલા તરીકે મારી પાસે કોઈ આ સમતલ અરીસો છે. હવે આ સમતલ અરીસા ઉપર પ્રકાશનું કિરણ આપણે આપાત તો કરવું જ પડશે. કરીએ તો દાખલા તરીકે આ પ્રકાશનું કિરણ કોઈ આપાત થયું, બરાબર. હવે આ સપાટીની દોરેલો લંબ અહીંયા હશે આ રીતે. હવે દાખલા તરીકે એ પરાવર્તન પામશે તો આ દિશામાં જશે ને, એટલે અહીંયા ખૂણો જો I હોય તો આ ખૂણો પણ કેટલો થાય? I જ થાય. થાય કે નહીં? હવે આ કેસ માટે તમને પૂછવામાં આવે વિચલન કોણ કેટલો, તો આના માટે વિચલન કોણ આટલો જ આવે ને, ડેલ્ટા બરાબર પેલો કેસ છે એટલે 180 ડિગ્રી - 2I થાય. હવે તમને એમ કહેવામાં આવે કે અરીસો છે ને એને કોઈ પર્ટિક્યુલર ખૂણા ઉપર આપણે ટિલ્ટ કરી દઈએ, વાંકો વાળી દઈએ. કે અહીંયાથી ધારો કે આમ અરીસો હવે આમ વાંકો વાળી દીધો છે આપણે, બરાબર. હવે અહીંયા આ જે ખૂણો બને છે, બરાબર, ઈ ધારો કે થીટા ખૂણો બને છે. હવે અરીસો થીટા ખૂણે વાંકો વળે એનો મતલબ એમ કે આપાત બિંદુએ સપાટીનો દોરેલો લંબ છે ઈ એટલા ખૂણા ઉપર વાંકો વળી જશે. તો આ અહીંયાથી આમ વાંકો વળશે, બેન્ડ વળશે, એ કેટલું થઈ જશે? તો કે થીટા થઈ જશે. હવે તમારું આપાત કિરણ છે ને ઈ તો આટલું જ છે, જોજો બરોબર. તો આ જે છે ખૂણો ઈ તો આ જ થવાનો છે. તો હવે તમારો આપાત કોણ કેટલો થઈ ગયો? તો કે I + થીટા થઈ ગયો ને. તો હવે પરાવર્તિત કિરણ છે અહીંયાથી બેન્ડ વળી અને આમ જશે આટલું. તો હવે અહીંયાનો જે ખૂણો બનશે ઈ પણ કેટલો બનશે? આ ખૂણો પણ કેટલો હશે ટોટલ? તો કે I + થીટા થાય કે નહીં? કેટલો થાય? I + થીટા. તો આના માટે વિચલન કોણ પૂછવામાં આવે તો એને આપણે ડેલ્ટા ડેશ નામ આપી દઈએ તો કેટલું થાય? તો કે ટોટલ 180 ડિગ્રી તો હતું, માઈનસ કેટલા બાદ કરવાના? તો કે I + થીટા બાદ કરવાના. કેટલા? 2I + થીટા. તો આનું સાદુરૂપ આપી દો કે 180 ડિગ્રી - 2I - 2 થીટા. હવે 180 ડિગ્રી - 2I બરાબર તો ડેલ્ટા છે જ, તો આ જૂનું વિચલન તો છે જ -2 થીટા. સમજાણું? ક્લિયર? હવે આના ઉપર તમને દાખલામાં કોઈ પણ ડેટા આપી શકે હો, થીટાની કિંમત કોઈ પણ હોઈ શકે, તમે સમજી શકો છો. I ગમે એટલો હોય, મેં તમને જનરલ સમીકરણ આપી દીધું. તો આ રીતે તમે અલગ અલગ કેસ માટે વિચલન કોણ છે એ મેળવી શકો છો. ક્લિયર? હવે આ મેં તમને અમુક બેઝિક વસ્તુ જ કીધી છે. જે ડબલ યુનિટ માટે આપણે જવું હોય તો આના હજી 2-3 લેક્ચર થાય. ઓકે, તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો. ચાલો, થઈ ગયું? વિડિયો પોઝ કરીને ચાલો જવા દઉં. તો આપણે સમતલ અરીસા વિશે બહુ જાજી ડિટેલમાં ચર્ચા ટેક્સ્ટબુક પ્રમાણે કરવાના નથી. હવે સીધું શરૂ થઈ જશે ગોળીય અરીસા. શું શરૂ થઈ જશે? ગોળીય અરીસા. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ગોળીય અરીસા ખાલી થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે ગોળીય અરીસા કેમ બનાવાય, પછી એના વિશે ડિટેલમાં ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો કે આપણે કાચનો એક પોલો ગોળો લેવાનો છે. કેવો? પોલો ગોળો. કાચનો આ પોલો ગોળો લઈ અને આ પોલા ગોળાને તમારે કાપી નાખવાનો છે કોઈ પણ જગ્યાએથી. હવે દાખલા તરીકે આ જે સપાટી આપણને મળી, ઓકે, ગોળીય સપાટી આપણને મળી, એની બહારની તરફ જો ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે તો આ પ્રકારનો ગોળીય અરીસો છે એને કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસો. કેવો કહેવાય? અંતર્ગોળ અરીસો. એટલે કે અંદરની સપાટી છે એ પરાવર્તક સપાટી હોય તો વસ્તુ તમારે અહીંયા મૂકવાની અરીસાની સામે આમ. પણ ધારો કે અહીંયા આગળ અંદરના ભાગમાં જો ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે તો આ બહારનો ભાગ છે એ પરાવર્તક થશે. તો આ જે અરીસો બનશે ગોળીય અરીસો એને કહેવામાં આવે છે બહિર્ગોળ અરીસો. એ કઈ રીતનો હશે? તો કે આમ જ હશે.
બરાબર. બહિર્ગોળ અરીસો આમ હશે અને વસ્તુ ક્યાં મૂકવામાં આવે તો કે એની સામે. સમજાય છે? તો આપણે જે ડિટેલનો અભ્યાસ કરવાનો છે નેક્સ્ટ લેક્ચરની અંદર એ હવે આપણે અભ્યાસ કરવાના છે ગોળી અરીસાઓ વિશે. ક્લિયર છે? તો ગોળી અરીસો કેમ બનાવવામાં આવે? કાચનો એક પોલો ગોળો લેવામાં આવે, કાચના પોલા ગોળામાંથી કટ કરી લેવામાં આવે, કાપી લેવામાં આવે થોડોક ભાગ, અને એ ભાગમાં કાં તો બહારની તરફ કાં તો અંદરની તરફ ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે. જો બહારની તરફ ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે તો એને અંતર્ગોળ અરીસો કહેવાય, વસ્તુ એની સામે મૂકવામાં આવે. જો અંદરની તરફ ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે તો એને બહિર્ગોળ અરીસો કહેવાય, બહારથી ગોળ છે તો વસ્તુ તો એની સામે જ આવશે. તો બે પ્રકારના અરીસાઓ આપણે અભ્યાસ કરશું, એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. તો હાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આ ટોપિકની સાથે, ગોળી અરીસાઓની સાથે. ત્યાં સુધી આવજો.